તો ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાના મામલે ખોડલધામે પોતાની પ્રતિક્રિયા આપી છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને એક નિર્દોષ દીકરા પર માનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે। ખોડલધામ આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે। આ ઘટનાને લઈને પાટીદાર સમાજે સર્વ સમાજ સાથે મળીને સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે। ખોડલધામનું માનવું છે કે આ મામલે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ આગળ આવીને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ। દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે સમાજના રાજકીય નેતાઓને પ્રયાસો કરવા જરૂરી છે। અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે। આ કૃત્યને ખોડલધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે। સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ દીકરાના ન્યાય માટેની માગણી કરી છે। જેમાં પણ ખોડલધામ પૂરેપૂરા સહકાર સાથે સમાજના જે રાજકીય આગેવાનો છે, ચાહે કોઈ પણ પક્ષના આગેવાનો હોય, આ આગેવાનોએ સમાજની જે આ માગ છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરી સરકાર સમક્ષ મૂકવી જોઈએ અને આ દીકરાને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય।